मेरे मौत का तम Hey, y'all, come look at this. लेकिन ये साला कर क्या रहे हैं? આવી ગયા તમે બધા આવી ગયા એમને चलिए शुरू करते हैं. आ गए मेरी मौत का तमाशा देखने. तो चलिए शुरू करते हैं मेरे मौत का तमाशा. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग की वजह से. तो भाई वेलकम बैक टू द माय न्यू मिनी व्लॉग. अच्छा તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા યુટ્યુબ ચેનલની અંદર અને યુટ્યુબ ચેનલની અંદર તો ભાઈ આજે આપણે આવી ગયા છીએ નહીં હું આવી ગયો છું આજે આપણે માટે છે ખૂબ જ ખાસ ભર્યો દિવસ એટલે કે સ્પેશિયલ દિવસ પણ તમે એને કહી શકો છો. હા તો ભાઈ આપણે 15 દિવસથી એક ધારા વિચારી રહ્યા હતા કે આપણે કંઈક એમેઝોન ઉપરથી મંગાવવું છે. એમેઝોન ઉપરથી આપણે પાર્સલ મંગાવેલું છે એનું આપણે 15 દિવસથી એક ધારો વિચારી રહ્યા હતા કે આ શું સારો પ્રોડક્ટ હશે કે નહીં હશે કે હશે કે નહીં હશે. એ તો હવે ખબર પડી જ ગઈ છે કે સારું જ છે. अच्छा તો ભાઈ આજે આપણે હાથમાં આવી ગયું છે નહીં હાથમાં તો નથી આવ્યું તો આપણી પાસે આવી ગયું છે. આપણી પાસે આવી ગયું છે પાર્સલ અને એ પાર્સલ છે બહુ મોંઘું એટલે હું તો ખુશ જ છું પણ મારું બેંક બેલેન્સ સારું રડી રહ્યું છે. તો ભાઈ આવી ગયું છે આપણા હાથમાં પાર્સલ અને એની અંદર શું હશે એ તમે વિચારો થોડો. ठीक है વિચારો વિચારી લીધું ચલો નહીં ખબર ને તમને ચાલો તો હું કહી દઉં કે શું હશે. તો ભાઈ આપણે લીધેલો હતો કેમેરો તમને બધાને જ ખબર હતી સોની આલ્ફા 7M3 કેમેરો લીધેલો છે. હા તો એની અંદર એક સારા લેન્સની જરૂર પડે. ये जैसे पता ही नहीं था हमें. આપણે ભાઈ વિચાર્યો હતો કે આપણે એક લેન્સ લેવો પડશે એની સાથે તો આવ્યો જ હતો પણ આપણે એક એક્સ્ટ્રા લેન્સ મંગાવ્યો જેનું નામ છે સોની 50mm 1.8 લેન્સ. હા એ જ લેન્સ આપણે મંગાવ્યો છે. આપણા હાથમાં આવી ગયું છે પાર્સલ. જો તમને દેખાડી રહ્યો છું આ પાર્સલ જો આ છે પાર્સલ. સોરી આ પાર્સલ નથી આ તો બોટલ છે. હા આવી ગયું છે આપણા હાથમાં આ પાર્સલ. આની અંદર છે આપણો 50mm લેન્સ. તો ચાલો આનું કરીએ આપણે હવે અનબોક્સિંગ. હા અનબોક્સિંગ કરીએ આનું હવે. ચલો કરી નાખી મર્ડર. તો આનું મર્ડર કરવા માટે તો પહેલા આપણે જોઈએ આનું ચાકુ તો જોશે ને. હા ચાકુ જોશે. ચાકુ લેવા જવું જોઈએ. તો ચાલો લેવા જવાની ક્યાં જરૂર છે યાર આપણા હાથમાં જ છે. આ ચાકુ તમારા માટે નથી ભાઈ કારણ કે આપણું જીગર છે નહીં કે તમારે અંદર ઘોકાવી દઉં. હા એટલે આ તમારા માટે નથી આનું મર્ડર કરવા માટે છે. ચાલો આને ધીમે ધીમે આપણે અનબોક્સિંગ કરીએ. તમારા લીધે જ આને અનબોક્સિંગ નથી કર્યું મેં બાકી અત્યારે કરી નાખ્યું હોય. હા ચાલો ધીમે ધીમે કઈ નહીં કરી નાખી મર્ડર. ઓ ભાઈ આ રીતે કંઈક છે આની અંદર. આ છે આપણો લેન્સ અને આનું એવું જ છે પછી આનું મોંઘું બહુ. આને મૂકી સાઈડમાં બીજું શું આવેલું છે એ જોઈએ. આ કંઈક છે આમાં કાગળ આવો ભાઈ. ઓ ભાઈ એવડી મોટી ચીઠી આપી એની યારે કંઈક તો શું છે આવું બધું ખબર તો છે નહીં. હવે હાલો મૂકું આને સાઈડમાં ઘડી. અને ભાઈ આની અંદર બીજું શું છે આની અંદર આપેલી છે ફટાકડી. જો આને આપણે ફોડતા હોય ફોટ. હા ફૂટે તો છે. બીજું તો કંઈ છે નહીં ખાસ બાકી કાગળિયું છે મૂકો આને સાઈડમાં. હવે વારો લઈએ આપણે 50mm લેન્સનો. તો હવે આનું પેકિંગ કંઈક આવી રીતે કરેલું છે માથે વીટવેલું છે. હા જો આનું પેકિંગ ખોલી આપણે. આ રીતે પેકિંગ કરેલું છે કંઈક જુઓ. આ તો ભાઈ આ છે આપણો સોનીનો
આલ્ફા 7 સેલ્ફ 50mm 1.8f લેન્સ છે 1.8 જો આપણે મંગાવેલો છે સિલ્ક એક જ છે આની અંદર જો ખબર નહીં હવે અંદર ક્વોલિટી કેવી આવી આપણે પેલી ચાકુ ગોતવું જોઈએ પેલા ચાકુ ક્યાં ગયું ચાકુ 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 હા મિલ ગઈ ખો ગયા થાય ચાકુ હા વાળ પણ વધી ગયા કપાવવા જો છે નહીં પૈસા આપો થોડા ઘટે છે વાળ કપાવવા માટે क्या बोला? હા તો ભાઈ આનું કરીએ આપણે અનબોક્સિંગ ચાલો આપણે જીરેકથી મારિયા અને સીધો तेरी इसको ऐसे करना पड़ेगा फिर 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 जाके अपन को लेंस मिलेगा तो भाई आनी अंदर કંઈક આપેલી છે આપણને ચોપડીઓ આપેલી છે હા 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 એ મૂકી સાઈડમાં પેલા ચોપડીઓ જોઈએ 1 2 કેટલી ચોપડી આપેલી છે આની અંદર 1 2 3 4 5 6 તો બુક આપેલી છે ખાલી નાની 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 આને શું કરવી અમારે ભાઈ કંઈક સારું આપતા હોય તો ચાલો આને મૂકી સાઈડમાં હવે વારો આપણા 50mm લેન્સનો આય ઘણા દિવસથી તારી રાહ જોતો હતો એ કંઈક પડ્યું છે હજી ચલો 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 આને મૂકી પાછું આવી સાઈડમાં ઓ ભાઈ ઓ તેરી આમાં કંઈક છે કંઈક આવ્યું છે બિલ જેવું કંઈક લાગે છે આનું વોરંટી કાર્ડ છે આ આપણે આવું કેમેરામાં હારે આવ્યું હતું વોરંટી કાર્ડ છે કઈ છે નહીં બીજું લેન્સનું છે સિરીઝ નંબર પ્રોડક્ટ નંબર આપેલા છે મોડલ નંબર આપેલા છે એવું છે અને મોટી સાઈડમાં હજી કંઈક આપેલું છે જોઈ શું છે આ સોની વાળાનું કંઈક આપેલું છે ભાઈ આને આ સોની વાળાને કામ ધંધા જવા છે પછી કંઈક જોતું ના તેને આવે ચાલો મૂકો અને હવે આપણે લઈ લેન્સ તો ભાઈ આ લેન્સને આપેલો આ રીતે કંઈક કવરમાં આપેલો છે ફટાકડાવાળી વાળામાં હવે ધીમે ધીમે આપણે કાઢી લેન્સને બારું ફાઇનલી આપણા હાથમાં આવી ગયો છે લેન્સ હા ભાઈ ભાઈ આ છે આનું વુડ છે લેન્સનું જો આને પણ પેકિંગ જોરદાર કરેલું છે કંઈ ઘટે નહીં લેન્સનું વુડ છે આને તો પછી ભાઈ પહેલાં આપણે લેન્સ જોઈ લઈએ તો ભાઈ ફાઇનલી આપણા હાથમાં આવી ગયો છે લેન્સ 50mm લેન્સ ઘણા દિવસો પછી જોતા હતા આપણે કાની રાહ જોઈતા હતા ઘણો મથવાની વાય તો ભાઈ હવે આપણે ખોલી આનું આ રીતે કંઈક આનું છે જુઓ લેન્સનું કામ 49 જો આ રીતે લેન્સ છે આમાં જુઓ આ રીતે છે આ શું અવાજ આવે છે આને મૂકી સાઈડમાં આ રીતે કંઈક લેન્સ છે આને મૂકી દઈએ પાછું આપણે આની અંદર સોનીની અંદર આ રીતે કંઈક આનું આપેલું છે આનું કવર બેક કવર છે એટલે જો આ રીતે બેકથી આ સાઈડ દેખાય છે આ કેમેરાની અંદર નાખવાનું આવે છે આપણે તો ભાઈ લેન્સ તો જોરદાર છે બાકી લેન્સ છે જોરદાર ઝૂમિંગ તો તમે બધા માનતા હો કે આની અંદર ઝૂમિંગ બૂમિંગ આવતું હોય છે તો ભાઈ આની અંદર કોઈ પણ પ્રકારનું ઝૂમિંગ આવતું નથી અને આ ખાલી આ રીતે આવે છે આ ઝૂમિંગનું નથી આ ફોકસનું છે જે માણા ઉપર ફોકસ કરે ને એનું છે તો ભાઈ ફોકસ કરી શકાય એનું આ રિંગ આપેલી છે આ રીતે ફેરવી શકાય અને બાકી આની અંદર ઝૂમિંગ તો થતું નથી આની અંદર ફોટો પણ એવી રીતે પાડી શકાય છે વિડીયોગ્રાફી પણ કરી શકાય છે બધાને ખબર ના હોય તો કહી દઉં ભાઈ આની અંદર રીલ્સ પણ શૂટ કરી શકાય છે કોઈ પણ જાતની રેડી 1.8 આ એપર્ચર એટલે કે અપર્ચર આપેલું છે 1.8 એટલે કે ભાઈ આની અંદર બેકગ્રાઉન્ડ બ્લર થશે જોરદાર કંઈ ઘટે નહીં અને આનું કરીએ ફોકસ બી માણા ઉપર જલ્દી કરે છે અને બહુ ઓટો ફોકસ બહુ હાઈ સ્પીડમાં આપે છે કોઈ પણ માણા આયલો જતો હોય તો તરત ફોકસ કરી લે છે અને તેના પાછળનું બેકગ્રાઉન્ડ આખું બ્લર કરી નાખે છે બહુ જોરદાર ફોકસ આપે છે તો ફાઇનલી આપણે ઘણા ટાઈમથી આની રાહ જોતા હતા અને આજે આપણા હાથમાં આવી ગયો છે આ લેન્સ લેવાનું રીઝન એક જ છે કે આપણો કન્ટેન્ટ છે ને અહીંથી અહીંયા સુધી જાય સમજો ને અહીંયા સુધી આની અંદર આપણે છે ને ઇન્સ્ટાગ્રામ રીલ્સ પ્રી વેડિંગ સિનેમેટિક શોર્ટ્સ
અથવા તો પ્રી વેડિંગ અથવા તો મેરેજ વિડીયોઝ, ફોટોગ્રાફી અથવા કોઈ પણ આની અંદર શક્ય છે બધું. એક જ લેન્સ લેતો જવાનો એટલે બધું શક્ય છે. બીજો એક 58-70નો લેન્સ લેતા જાઓ એ ભાઈ ચાલે તમારે. પણ પોર્ટ્રેટ જોતું હોય તો તમારે 50mm લેન્સ લેવો જરૂરી છે. એટલે આપણાને આ કન્ટેન્ટને અહીંયા લેવા માટે આપણે આ લેન્સને લીધેલો છે અને આપણે ક્લાયન્ટને સારું જ દેવાનું છે. ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી સારું, ક્લિયરિટી સારી મળે એટલે ક્લાયન્ટ સામેથી આવશે આપણી પાસે. તો બસ રીઝન આ એક જ છે, જો કઈ રીઝન નથી આ લેન્સ લેવાનું. અને હવે જો તમારે કોઈ પણ પ્રી વેડિંગ અથવા તો ફોટોગ્રાફી અથવા તો વિડીયોગ્રાફી, તમારા ભાઈબંધુના લગ્ન હોય, રીલ શૂટ કરવાની હોય, એડિટિંગ કરવાની હોય, કોઈ પણ પ્રકારનું હોય તો છાતી ઠોકીને યાદ કરી દેવાનો રોયલ બારિયાનો પૂરો 1. અને બાય ઓર્ડર આપણે લઈ લેવું તમારો ગમે એ હોય, ખાલી એક કોલ કરી દેજો એટલે ઓર્ડર કન્ફર્મ. તો ભાઈ આ રીતે છે આપણું કંઈક 50mm લેન્સ ઘણા ટાઈમથી રાહ જોતા હતા કે લેવો તો ફાઇનલી આપણા હાથમાં આવી ગયો છે. હવે આપણે કરવાનું છે શૂટિંગ ને એવું બધું આનું. તો જોઈએ હવે કઈ રીતે છે. બાકી તો અત્યારે તો આપણી પાસે કેમેરો છે નહીં હાથમાં, એટલે આપણે કંઈ આની ટેસ્ટિંગ કરી શકીશું નહીં. આનું ટેસ્ટિંગ આપણે દેખાડીએ આગળના નવા વ્લોગની અંદર, તો બના રહેજો. અને આનો નવો વ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જરૂરથી જરૂર. હા, પાછા ભૂલી નહીં જતા. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए. આગળના વિડીયોમાં હું તમને આનથી શૂટ કરેલા વિડીયોઝ, ફોટોઝ એ બધું હું તમને દેખાડીશ આગળના વ્લોગની અંદર. તો બના રહેજો આ વ્લોગની અંદર. અને જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો હવે ભાઈ લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કરતા જાજો. કોમેન્ટ ને બોમેન્ટ સારો તો લાગ્યો જ હોય ને, એટલી મહેનતથી વિડીયો બનાવ્યો. હા, તો એટલી મહેનતથી લેન્સી લીધેલો છે પાછું. એટલે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને આપણી ચેનલને શેર કરી દેજો તમારા મિત્રોને. બાગાજીકી બોલાવી નાખો મર્ડર. તો થેન્ક યુ તમને બધાને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવા માટે. થેન્ક યુ. રાધે રાધે. Thanks. Love you. Forever.